શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. અધિક માસ એટલે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર સમય. આ મહિનામાં કરવામાં આવેલ જપ, તપ, દાન, ઉપવાસ અને કથા શ્રવણ અનેક ગણું ફળ આપે છે. પુરુષોત્તમ માસની દરેક કથા આપણને ધર્મ, ભક્તિ અને સદાચારનો અમૂલ્ય સંદેશ આપે છે. આજે આપણે વ્યતિપાતની કથાનું શ્રવણ કરીશું. આ કથા આપણને સમજાવે છે કે શુભ સમય, શ્રદ્ધા અને સાચા ભાવનાથી કરેલું પુણ્ય કાર્ય જીવનમાં દુઃખોને દૂર કરીને સુખ અને સમૃદ્ધિ આપે છે. ભગવાન પર અડગ વિશ્વાસ રાખનાર ભક્ત પર શ્રી હરિ હંમેશા કૃપા વરસાવે છે. તો ચાલો ભક્તિભાવપૂર્વક વ્યતિપાતની આ પાવન કથાનું શ્રવણ કરીએ. એકવાર ચંદ્રમાને કુમુતિ સૂજી. ગુરુપત્ની તારા પર મોહ ઉત્પન્ન થવાથી એણે તારાનું અપહરણ કર્યું. આ જોઈ ભગવાન સૂર્યનારાયણ અતિ ક્રોધાયમાન થયા અને ચંદ્રમા સાથે લડાઈ કરી. સૂર્યચંદ્રનો ક્રોધ સામસામો અથડાતા એક વિરાટકાય આવૃત્તિ જન્મી. આગના ગોળા જેવી આંખો, ખીલા જેવા દાંત, પીળા ઝાખરા જેવા દાઢી મૂછ અને દોરડા જેવા વાળ, ઘણા જેવું નાક અને ઝાડના થર જેવા હાથ પગ, તોતિંગ દાળો જેવી આંગળીઓ. આવી બિહામણી આકૃતિને જોતા જ સૂર્યચંદ્ર લડતા બંધ થઈ ગયા. એ મહાકાય આકૃતિ વાદળોની ગર્જના જેવા અવાજે બોલી, મારું નામ વ્યતિપાત છે. મને ભયંકર ભૂખ લાગી છે. સત્વરે મને ખાવા આપો, નહીંતર હું આખી પૃથ્વીને ખાઈ જઈશ. આ સાંભળીને સૂર્યચંદ્ર બોલ્યા, શાંત થા વ્યતિપાત, શાંત થા. તારા માટે ભોજનની ગોઠવણી થઈ ગઈ છે. મૃત્યુલોકમાં જે કોઈ નર નારી તારું વ્રત કરે એના બધા પાપ તારે ખાઈ જવાના. જે વ્રત ન કરે, વ્રતનો અનાદર કરે, એને તું ભયંકર પીડા આપી તારા ક્રોધનો શિકાર બનાવજે. તારું વ્રત કરનારને સુખ, શાંતિ અને સંતતિ દેજે. અમારા તને આશીર્વાદ છે. તારું વ્રત કરનાર ભાવિકને યમના પાસનો ભય નહીં રહે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી તારી મૂર્તિનું પૂજન કરી ફળ ફળાદિનું દાન કરનાર સકળ મનોરથ સિદ્ધ થશે. માર્કંડેય પુરાણમાં મહર્ષિ માર્કંડેય મુનિએ આ વ્રતના મહત્વનું વર્ણન યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે. યુધિષ્ઠિરે યમદંડના મહાદોષમાંથી છૂટવા માટે કયું વ્રત કરવું એવો પ્રશ્ન કર્યો. ત્યારે માર્કંડેય મુનિએ હયશ્વ રાજાની વાત કહી સંભળાવેલી. પૂર્વે હયશ્વ રાજાએ આ વ્રત કરીને એનું ફળ પૂર્વજન્મમાં જે અતિલોભી વૈશ્ય હતો અને વ્યતિપાત વ્રતનો તિરસ્કાર કરતા જે બીજા જન્મે ભૂંડ તરીકે જન્મેલો એવા વૈશ્યને અર્પિત કરી દીધેલું. એ વૈશ્યનું નામ ધનદાસ હતું. આ નામ પ્રમાણે જ ધનનો દાસ હતો. પૂરું ખાતો પણ નહીં, ચામડી તૂટે પણ ડમરી ન છૂટે એવા લોભી. વ્રત ઉપવાસની વાત આવતા મોં કડવું થઈ જાય. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, આવો વ્રત એ વૈશ્ય. વ્યતિપાતના મહાપર્વના દિવસે હતો. ભરપેટ ભોજન કરીને ધનદાસ તકિયા ગાદી પર આડો પડ્યો આંગળીના વેઠે વ્યાજ ગણતો હતો. એટલામાં 7 દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાતનો મહાપર્વ છે. દયા કરીને બટકું રોટલો આપો તો મારી આ તડી ઠરે. 7 દિવસનો ભૂખ્યો છું. આપવાની વાત આવી ત્યાં તો શેઠને ટાઢ ચડી ગઈ. એ તો માંડ્યો ગાળો દેવા. જેમ જેમ બ્રાહ્મણની આજીજી વધતી જાય તેમ તેમ શેઠની ગાળો વધતી જાય. બ્રાહ્મણે વ્યતિપાતની દુહાઈ દઈને ચપટી લોટ માંગ્યો. ખીજાયેલા શેઠે લીધી લાકડી અને બ્રાહ્મણને ધીબવા લાગ્યો. બ્રાહ્મણની સાથે વ્યતિપાતને ગાળો દીધી. ઢોરની જેમ માર ખાતા બ્રાહ્મણે શ્રાપ દીધો, હે ધનલોભી, તે મારી બળતી આતડીને ઠારવાને બદલે વધુ બારી છે. તારા પેટમાંય લાઈ લાગશે. આવતા જન્મે તું ભૂંડ બનીને વન ભટકીશ. કોઈ દયાળુ તને વ્યતિપાતનું વ્રતનું ફળ આપશે, ત્યારે જ તારો મોક્ષ થશે. મારો તને શ્રાપ છે. શ્રાપ દઈને બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. ગભરાટનો પાર ન રહ્યો.
એ ગભરાટમાં જ ધનદાસનું મોત થયું. બીજે જન્મે એ ભૂંડ બન્યો અને વન ભટકવા લાગ્યો. ના દુર્ભાગ્યે વનમાં દવ લાગ્યો. ભૂંડ પણ એ દવમાં સપડાઈ ગયો. એના અંગો બળી ગયા, પીડાનો પાર ન રહ્યો. અંગે અંગે કાળી બળતરા ઉઠી. ન ખાઈ શક્યો, ન પી શકતો. ભૂખ્યો તરસે પ્રભુ પાસે મોત માંગવા લાગ્યો. એક દિવસ હરણો રમવા નીકળેલા. હયશ્વ રાજાએ વનમાં આવ્યા. ભૂંડની હાલત જોતા એને દયા આવી. એ વિચારવા લાગ્યા કે આ ભૂંડે પૂર્વજન્મમાં એવા તે કયા મહાપાપ કર્યા છે કે આજે આની આવી દશા છે. એક ક્ષણે ભૂંડને વાચા ફૂટી. પૂર્વજન્મે પોતે કરેલા પાપની અને બ્રાહ્મણના શ્રાપની વાત કરતા કહ્યું, કોઈએ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારો મોક્ષ થાય. રાજા હયશ્વ વ્યતિપાતનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતો હતો. તત્કાળ એને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો. વ્રતનું પુણ્ય ભૂંડને આપ્યું. એ જ ક્ષણે વૈશ્ય ભૂંડના દેહમાંથી મુક્ત થયો અને રાજાને હાથ જોડી સ્વર્ગમાં ગયો. વ્યતિપાત વિઘ્ન વિદારણ, હરે સગરા પાપ. વાસ થાય ગોલોકમાં, પુણ્ય એનું અમાપ. આ રીતે વ્યતિપાતની આ પવિત્ર કથા પૂર્ણ થાય છે. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાનું શ્રવણ કરે છે અથવા અન્વયે સંભળાવે છે તો તેના જીવનમાંથી દુઃખ, દારિદ્ર્યતા અને અશાંતિ દૂર થાય છે અને ભગવાન પુરુષોત્તમની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, સારા કર્મ અને ભગવાન પરનો અડગ વિશ્વાસ જીવનને સુખમય બનાવે છે. પુરુષોત્તમ માસમાં કરેલા સત્કર્મનું ફળ અનેક ગણું મળે છે અને ભક્તના જીવનમાં આનંદ અને કલ્યાણ લાવે છે. ભગવાન શ્રી પુરુષોત્તમ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનો આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં શ્રી પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.